છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરાયણ પર્વે ઇમરજન્સી સેવાઓ એલર્ટ. જિલ્લામાં 34 જેટલી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ તૈનાત. છોટાઉદેપુર ઇમરજન્સી 108ના સૂત્રોના જણાવ્યાનુસાર ઉત્તરાયણના 2 દિવસના પર્વને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. પતંગબાજી દરમિયાન દોરીથી ઘાયલ થનારા લોકો કે અન્ય અકસ્માતની ઘટનાઓમાં તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી જિલ્લામાં 34 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ખડે પગે રાખવાનો નિર્ણય લેવાયો છે. તબીબી નિષ્ણાતોના મતે કોઈપણ અકસ્માત બાદનો પ્રથમ 1 કલાક એટલે કે ગોલ્ડન અવર અત્યંત મહત્વનો હોય છે. જો આ સમયગાળામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક અને સચોટ સારવાર મળી જાય તો તેના બચવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. અકસ્માતની જાણ થતાં જ ઓછામાં ઓછા સમયમાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે તેવું આયોજન. એમ્બ્યુલન્સમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. રજાઓના દિવસો હોવા છતાં પેરામેડિકલ સ્ટાફ અને પાયલોટ્સને એલર્ટ પર રહેવા સૂચના અપાઈ છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ કે માનવીઓ દોરીથી ઇજાગ્રસ્ત થાય તો તુરંત જ 108 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. સાથે જ વાહન ચાલકોને ગળામાં મફલર કે હેલ્મેટ પહેરવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા વિનંતી કરવામાં આવી છે, જેથી તહેવારનો આનંદ માતમમાં ન ફેરવાય.